हंसी पर मैं न जाऊं। હાય ગાઈસ, રાધે રાધે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે અમારા ઘરમાં શું ચાલે છે ચલો તે તમને બતાવીએ. ગાઈસ, મારા દાદા દાદી અહીંયા બેઠા છે તો ચલો તમને બી દેખાડું. રાધે રાધે. રાધે રાધે. ગાઈસ, મમ્મી ખાવાનું શું બનાવે છે તો ચલો તે જોઈએ. મમ્મી શું બનાવો છો? ઢોસા. ઓહ, આજ તો ઢોસા ખાવા મળશે. તો ગાઈસ, મારા દાદા અત્યારે અમને શીખ આપે છે તો એ તમને બ્લોગમાં બતાવીશ. જેના ભેળા કૃષ્ણ હોય એની કોઈ દિવસ હાર ના થાય. તમે મહાભારતનો પ્રસંગ જોઈ લો કે કૃષ્ણ અર્જુનના ભેળા હતા, પાંડવોની જીત થઈ. બરોબર. જેના ભેળો કૃષ્ણ હોય એને કોઈ હરાઈ ના શકે. દુનિયાની કોઈ બી તાકાત નથી કે એને હરાઈ શકે એમ. ભેળો કૃષ્ણ હોવો જ જોઈએ એમ. ખાલી કૃષ્ણ ઉપર તમે વિશ્વાસ રાખો, કૃષ્ણ તમારા ભેરો જ છે. જીવનમાં તમારી કોઈ દાર હાર નહીં થાય. અમારા ભેરો પણ કૃષ્ણ જ છે. તો ગાઈસ, મારા દાદીનો એક જૂનો વિડીયો મળ્યો છે. એને ગરબે ઘૂમવાનો બહુ શોખ છે તો તે તમને વિડીયોમાં દેખાડું. મારા દાદાને પેટી વગાડવાનો એન્ડ ભજન કરવાનો બહુ શોખ છે તો ચલો તમને અત્યારે મારા દાદા શું કરે છે મને મારા વાડ જોવા લઈ જા મારા રોમચા રણુજા શર્મા પાન મોયો રે મને રણુજા શર્મા મને લઈ જા મારા રોમચા તારા મંદિર જે પાન મોયો રે. દાદા જોડે મારો ભાઈ બી પેટી વગાડતે શીખે છે તો દેખો. હાલ જ મારું હોમવર્ક પતાવીને આવી ગઈ છું તો અમે અમારા જ ગામના તળાવે ચાલવા જઈએ ઢોસાને એવું બનાવડાવ્યું છે તો પણ મારા દાદી જોડે મકાઈનો રોટલો બનાવે છે. તો ગાઈસ, અમે દાદાને પૂછીએ કે ઇડલી ઢોસા મૂકીને મકાઈના રોટલા કેમ રસ છે. મને મકાઈનો રોટલો વધારે ભાવે છે એટલા માટે ઇડલી ઢોસામાં રસ નથી. રોટલો ખાવાથી શરીરમાં સુસ્તી વધારે રહે. ગાઈસ, તમને આ યુટ્યુબનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ. मैं डूबना चाहूं तेरी ही यादों में सोना।